રાજ્યભરમાં અતિ વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ થયો છે ત્યારે સુરતમાં શિક્ષકોની મુશ્કેલીઓ સામે આવી રહી છે। 4500થી વધુ શિક્ષકોને વસ્તી ગણતરીમાં જોડાવવામાં આવ્યા હોવા છતાં અનેક શિક્ષકોને હજુ સુધી સાહિત્ય કીટ આપવામાં આવી નથી। સુરત સહિત રાજ્યભરમાં આજથી શરૂ થયેલી વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષના જણાવ્યા અનુસાર શહેરમાં 4500થી વધુ શિક્ષકોને વસ્તી ગણતરીમાં ફરજ સોંપવામાં આવી છે, પરંતુ ઘણા શિક્ષકોને હજુ સુધી જરૂરી સાહિત્ય કીટ આપવામાં આવી નથી। શિક્ષકો દ્વારા રહેઠાણ અને શાળાની નજીક સેન્ટર ફાળવવા માટે લગભગ 700 અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી અંદાજે 150 જેટલી અરજીઓ હજુ સુધી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત અનેક શિક્ષકોને એક નહીં પરંતુ 3 બ્લોકમાં કામગીરી સોંપાતા મુશ્કેલી વધી રહી છે। શિક્ષકોનું કહેવું છે કે આવનારા દિવસોમાં શાળા પ્રવેશોત્સવ સહિતની શૈક્ષણિક કામગીરી પણ શરૂ થવાની છે, ત્યારે વધારાની જવાબદારીથી બાળકોના અભ્યાસ પર સીધી અસર પડી શકે છે। શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તેમને વધારાની કામગીરીમાંથી મુક્ત કરી માત્ર એક જ બ્લોકની જવાબદારી સોંપવામાં આવે, જેથી શિક્ષણ કાર્ય પર અસર ન પડે। नमस्कार, भार्गव त्रिवेदी, राष्ट्रीय शैक्षिक महासंघ उधना जोन संगठन मंत्री। आज दिन सुधी वस्ती गणतरी આજથી ચાલુ થઈ રહી છે, પણ અમારા જે શિક્ષકો છે તેઓને આજ દિન સુધી કોઈપણ પ્રકારની કીટ કે આપવામાં આવી નથી। બીજું કે અત્યાર સુધી અમે એટલી બધી રજૂઆત શિક્ષકોની જે આવેલી એના માટે કે એઓ બધા શિક્ષકો પોતાના રાષ્ટ્રીય હિતની કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ જો તેઓને પોતાના ઘરની નજીક કે શાળાની નજીક જો આ કામગીરી આપવામાં આવે તો તેઓ સરળતાથી કરી શકે, પરંતુ તંત્ર દ્વારા આની ઘોર અવગણના કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે બધા શિક્ષક બહેનો છે જે પણ તેઓને મોટા મોટા સ્લમ એરિયા, એમના ઘરથી દૂર એવા એરિયા આપવામાં આવ્યા છે જ્યાં તેઓ શાળા સમય બાદ પણ કામગીરી કરવા જાય તો તેમની સેફટીને ધ્યાનમાં લેવી અઘરી પડી જાય એવું છે। તો અમારી તંત્રની એટલી માંગ છે કે દરેક શિક્ષકોને પોતાના ઘરની અને શાળાની નજીક વસ્તી ગણતરીના ઓર્ડર કરવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। ઘણા BLO શિક્ષકો છે જેઓ રાષ્ટ્રીય કામગીરી એક તો કરી રહ્યા છે, સાથે સાથે આ વસ્તી ગણતરીની પણ રાષ્ટ્રીય કામગીરી કરવામાં આવી રહી છે। જો બંનેમાંથી કાં તો BLOમાંથી મુક્ત કરવામાં આવે કાં તો વસ્તી ગણતરીના ઓર્ડર જેઓનો એમનો પોતાનો BLOનો એરિયા છે ત્યાંને ત્યાં આપવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। રેખાબેન કાંતિલાલ, હું એવું કહેવા માગું છું કે અમને જે સેન્સિટિવ એરિયા આપ્યો છે એમાં અમારાથી એકલાથી જઈ શકાય એવું નથી। તો અને મકાન છે મારા 300, પણ એમાં ઘર છે 600 કરતાં પણ વધારે છે કે ભાડુઆત બધા ઘણા બધા છે, એમાં નાની નાની ખોલીઓ બનાવીને ઘણા બધા ઘર થાય। તો એ અમને થોડુંક કહેતા હતા પહેલાં કે 200 ઘર આપવાના છે, પણ 200ની જગ્યાએ આના 3 ગણા ઘર થઈ જાય છે। અને બીજું કે મારે સ્કૂલથી મારો એરિયા છે તે 10 કિલોમીટર દૂર છે અને મારા રેસિડન્ટથી આ એરિયા મારો 13-14 કિલોમીટર થાય છે। તો ઘરથી નજીક કાં તો સ્કૂલથી નજીક આપવામાં આવે તો અમે કામ સારી રીતે અને કરી શકીએ। બીજું કે ચાલુ શાળાએ તો જવાનું નથી, સ્કૂલ પછી આ કામ કરવાનું છે, તો આ કામ કરવા જવા માટે આટલા દૂર અમે જઈએ તો જતાં જ અમને સમય થઈ જાય તો અમારે કયા સમયે આ કામ કરવું પડે, તો એના માટે યોગ્ય ન્યાય આપો।